મિત્રો, માર્ચ 2022 માટે બોર્ડ દ્વારા જે નમૂનાનું પેપર આપવામાં આવેલું છે તેના વિભાગ બીની આજે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા વિભાગ બીમાં આપણને 10 પ્રશ્નો અને પ્રત્યેકનો 1 ગુણ આ રીતે પૂછાવાનું છે. અહીંયા 21મો પ્રશ્ન છે, ફુગાવાનો દર શોધવાનું સૂત્ર અને આ ફુગાવાનો દર જે છે એ કયા સૂચકાંકનો ઉપયોગ કરી મેળવવામાં આવે છે. અહીંયા આપણે ફુગાવાના દરનું જે સૂત્ર છે, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ સૂત્ર જે છે તેમાં કયા સૂચકાંકનો ઉપયોગ થયેલો છે. તો અહીંયા આપણે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરી અને ફુગાવાનો દર શોધવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 22મો છે, સહસંબંધની વ્યાખ્યા. તો અહીંયા આપણે સહસંબંધની વ્યાખ્યા જે છે એ આ મુજબ છે, જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે આપણે ચલ એક્સ તરીકે વરસાદ લઈએ અને ચલ વાય તરીકે પાકની ઉપજ લઈએ. તો આપણે જાણીએ છીએ કે વરસાદનું પ્રમાણ વધે તો પાકની ઉપજનું પ્રમાણ પણ વધશે અને આ બંને એકબીજા સાથે કાર્યકારણના સંબંધથી સંકળાયેલા છે. તો આ બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહી શકાય. ત્યારબાદ આપણો 23મો પ્રશ્ન છે, સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. તો અહીંયા આપણો આન્સર છે, સુરેખ નિયત સંબંધ મોડેલ છે y = આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. હવે અહીંયા આપણને આ પ્રશ્નમાં જે સંકેતો આપેલા છે એનું અર્થઘટન. તો અહીંયા y એ સાપેક્ષ ચલ છે, એટલે કે તે આધારિત ચલ છે, અને x એ નિરપેક્ષ ચલ છે જે અન્ય કોઈ પરિબળો પર આધારિત નથી. આલ્ફા અને બીટા આ બંને અચળાંકો છે અને યુને મોડેલનો વિક્ષેપ ચલ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 24મો છે, સામયિક શ્રેણીનું વલણ માપવાની રીતોના નામ. તો અહીંયા આપણે એક રીત જે છે સામયિક શ્રેણીમાં એ છે આલેખની રીત. આ ઉપરાંત બીજી રીત જે છે એ ન્યૂનતમ વર્ગોની રીત છે અને ત્રીજી રીત એ ચલિત સરેરાશની રીત છે. તો આ 3 રીતે આપણે સામયિક શ્રેણીનું વલણ માપી શકીએ. ત્યારબાદ આપણો 25મો પ્રશ્ન છે, ઘટનાની વ્યાખ્યા. તો ઘટનાની વ્યાખ્યા આ મુજબ થશે, યાદચ્છિક પ્રયોગના, આપણે સિક્કો ઉછાળવો, પાસો ઉછાળવો, આ પ્રકારના યાદચ્છિક પ્રયોગોની વાત ચેપ્ટરમાં છે. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના, નિદર્શ અવકાશ એટલે કે પ્રાથમિક પરિણામોનો ગણ. જેમ કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ હોય તો હેડ અને ટેલ આ નિદર્શ અવકાશ થાય. પાસો ઉછાળવાનો પ્રયોગ હોય તો 1 થી 6 આ નિદર્શ અવકાશ થાય. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે. આ મુજબ આપણી ઘટનાની વ્યાખ્યા થશે. ત્યારબાદ પ્રશ્ન 26મો, અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા. તો અહીંયા આપણે અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા મુજબ આપી શકીએ, જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં, આર એટલે કે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેવી કિંમતો ધારણ કરી શકે. તો આપણે ગણતરી કરીએ ત્યારે 1, 2, 3 આ પ્રકારની કિંમતો ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકતો હોય તે યાદચ્છિક ચલ એક્સને
असतत यादચ્છિક ચલ કહે છે। દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, તો 1, 2, 3 આવી જ કિંમતો ત્યાં હશે, ત્યાં કોઈ પોઈન્ટવાળી કિંમતો નહીં હોય, તો એ અસતત યાદચ્છિક ચલનું ઉદાહરણ કહી શકાય। આ જ રીતે એક સિક્કાને 3 વાર ઉછાળીએ તો હેડની જે સંખ્યા મળે એ પણ 1, 2 કે 3 મળે છે। ત્યાર પછી પ્રશ્ન 27 છે, પ્રામાણ્ય વિતરણની વિષમતા કેટલી છે? તો પ્રામાણ્ય વિતરણ એ સમમિત હોય છે। સમમિત છે એનો મતલબ કે તેની જે વિષમતા છે એ નથી હોતી, અથવા તો વિષમતા શૂન્ય છે એવું આપણે કહી શકીએ। પ્રશ્ન 28, પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમમિત હોય છે? અહીંયા આપણો આન્સર થશે z બરાબર 0। આપણો જે વક્ર છે એ અહીંયા z બરાબર 0 ની બંને બાજુએ સમમિત હોય છે। ત્યારબાદ પ્રશ્ન 29, 0નું 0.09 સામીપ્યનું અંતરાલ સ્વરૂપ। અહીંયા આપણે એનું ડેલ્ટા સામીપ્ય આ મુજબ વાંચવાનું છે। તો અહીંયા આપણને એ તરીકે 0 મળે છે અને ડેલ્ટા તરીકે 0.09 મળે છે। હવે અંતરાલ સ્વરૂપનું આપણું જે સૂત્ર છે એ આ મુજબ છે, એ માઇનસ ડેલ્ટાથી એ પ્લસ ડેલ્ટા। અહીંયા આપણે કિંમતો મૂકીએ તો એ માઇનસ ડેલ્ટા એટલે કે 0 માઇનસ 0.09, આ જ રીતે 0 પ્લસ 0.09, તો આપણો આન્સર થશે માઇનસ 0.09 થી પ્લસ 0.09। ત્યારબાદ આપણો પ્રશ્ન છે y બરાબર a ની n ઘાત, તો dy બાય dx એટલે કે તેનું વિકલિત શું થશે? તો અહીંયા y બરાબર a ની n ઘાત, જેમાં a પણ અચળ છે n પણ અચળ છે, તો અચળ સંખ્યાનું વિકલિત 0 થતું હોય છે, તો અહીંયા આપણો આન્સર છે એ dy બાય dx ઇક્વલ ટુ 0 થશે।